સરવાળા. સરવાળો. અહીં આપણે સરવાળા વિશે સમજીશું. સરવાળો એટલે વસ્તુઓને ભેગી કરીને મૂકવી. એટલે કે બધી સંખ્યાઓને સાથે ગણીને જે કુલ સંખ્યા મળે તે. સરવાળાને વત્તાકાર પણ કહે છે. આપણે સરવાળા માટે પ્લસની નિશાની મૂકીએ છીએ. માટે જ્યારે આપણે પ્લસની નિશાની જોઈએ ત્યારે તે આપણને સરવાળાનો નિર્દેશ આપે છે. જો મારી પાસે 2 ચોકલેટ હોય અને મારી મિત્ર મને બીજી 1 ચોકલેટ આપે તો હવે મારી પાસે કુલ 3 ચોકલેટ થાય. એટલે કે 2 વત્તા 1 બરાબર 3. સરવાળો એટલે એક સંખ્યામાં બીજી સંખ્યાનો ઉમેરો. જ્યારે તમે કોઈ સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરો છો ત્યારે જવાબમાં મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં મોટી હોય છે. સરવાળા ઘણી બધી રીતે થઈ શકે છે. પહેલી રીત, ચિત્રોનો સરવાળો. અહીં તમારે ચિત્રોને અડીને ગણતરી કરવાની છે. 1 પતંગિયું, પછી 2 અને 3. એટલે કે 1 અને 2 મળીને 3 થાય. અખરોટ. 1 અને 2 એટલે કે 1 અને 1 મળીને 2 થાય. તો હવે તમને સમજાશે કે સરવાળો એટલે વસ્તુમાં થતો ઉમેરો. ચાલો હવે થોડા વધુ ઉદાહરણો જોઈએ. 4 કેરી વત્તા 2 કેરી બરાબર 6 કેરીઓ. હવે જો આપણે સંખ્યાઓનો ક્રમ ઊંધો કરીએ તો પણ સરવાળો તેનો તે જ રહે છે. જેમ કે 2 કેરી વત્તા 4 કેરી બરાબર 6 કેરીઓ. કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરીએ તો જવાબ તેની તે જ સંખ્યા આવે છે. સરવાળો તેની તે જ સંખ્યા રહે છે કારણ કે 0ની કોઈ કિંમત હોતી નથી. હવે સંખ્યા રેખા પર સરવાળા કરતા શીખીએ. અહીં માનો આપણે સંખ્યા રેખા પર કૂદકા મારવાના છે. અહીં સંખ્યા રેખા છે. પોપકોર્ન અત્યારે સંખ્યા 2 પર છે. હવે તેને 2 માં 3 ઉમેરવા હોય તો તે 2 થી શરૂ કરીને આગળની તરફ 3 કૂદકા મારશે. જેમ કે 3, 4 અને 5. કારણ કે પોપકોર્નને યાદ છે કે આગળની તરફની સીધી ગણતરી સરવાળામાં મદદ કરે છે. માટે જવાબ છે 5. એટલે કે 2 વત્તા 3
બરાબર 5. પોપકોર્નને કૂદકા મારવાની ખૂબ મજા આવી. તેને થોડા વધુ સરવાળા કરવા છે. હવે તેને 2 + 3 કરવા છે. તો તે પહેલા 2 પર કૂદશે અને પછી આગળની તરફ 3 સંખ્યા કૂદીને 5 પર પહોંચશે. તો જવાબ છે 5. માટે 2 + 3 બરાબર 5 થાય. તમે પણ કોશિશ કરી જુઓ. સંખ્યા રેખા પર કૂદકા મારીને સરવાળા કરવાની ખૂબ મજા આવશે. તમને યાદ છે? આપણે શીખી ગયા છીએ કે સીધી ગણતરી આપણને સરવાળા કરવામાં મદદરૂપ થાય છે. તે સાચું જ છે. સરવાળા આપણને આપણી રોજિંદી જિંદગીમાં પણ ઘણા ઉપયોગી છે. જેમ કે જો પોપકોર્ન પાસે 4 બોલ હોય અને તેનો મિત્ર તેને બીજા 2 બોલ આપે તો પોપકોર્ન પાસે હવે કુલ કેટલા બોલ થશે? આપણને 4 + 2 કરવાથી સાચો જવાબ મળશે અને જવાબ છે 6. તો પોપકોર્ન પાસે હવે કુલ 6 બોલ થશે. તો હવે તમારા રોજિંદા જીવનમાં તમે જ્યારે કુલ, બધું મળીને, વધુ જેવા શબ્દો સાંભળો ત્યારે સમજવું કે તમારે સરવાળો કરવાનો છે. ટૂંકમાં જ્યારે વસ્તુની સંખ્યામાં વધારો થતો હોય ત્યારે સમજવું કે તમારે સરવાળો કરવાનો છે.